નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, તારીખ 1/4/2024ના સોના ચાંદીના બજાર ભાવ કેવા રહ્યા તે વિશેની માહિતી જોઈએ તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને ફેસબુક પેજના માધ્યમથી જે પણ મિત્રો માહિતી જોયા છે તે ફેસબુક પેજને ફોલો કરી લેજો। વાત કરીએ સૌપ્રથમ ચાંદીની બજાર કેવી રહી તે બાબતે, તો આજે 1 ગ્રામ ચાંદીનો ભાવ 250 રૂપિયા, જ્યારે 8 ગ્રામ ચાંદીનો ભાવ આજે 2000 રૂપિયા, 10 ગ્રામ ચાંદી આજે 2500 રૂપિયા, 100 ગ્રામ ચાંદી 25000 રૂપિયા અને 1 કિલો ચાંદીનો ભાવ આજે 2,50,000 રૂપિયા સુધી રહ્યો હતો। તો મિત્રો, ખાસ કરીને ચાંદીની બજારમાં આજે પ્રતિ 1 કિલોએ ફરી એકવાર ઉછાળા તરફી માહોલ જોવા મળ્યો હતો અને 5,000 રૂપિયાનો વધારો પ્રતિ 1 કિલો જોવા મળ્યો હતો। આજના 22K સોનાના ભાવ જોઈએ તો મિત્રો, ખાસ કરીને આજે 22K સોનાનો 1 ગ્રામનો ભાવ 13,635 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ 1,09,080 રૂપિયા, 10 ગ્રામ સોનાનો ભાવ આજે 1,36,350 રૂપિયા અને 100 ગ્રામ સોનું આજે 13,63,500 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો આજે 22K સોનાના 100 ગ્રામના ભાવની અંદર 4,000 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો। આજના 24K સોનાના ભાવ જોઈએ તો મિત્રો, 1 ગ્રામ સોનાનો ભાવ આજે જોવા જઈએ તો 14,874 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ આજે 1,18,992 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,48,740 રૂપિયા અને 100 ગ્રામ સોનું આજે 14,87,400 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો ખાસ કરીને આજે 24K સોનાના 100 ગ્રામના ભાવની અંદર 4,300 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો। જ્યારે વાત કરીએ આજના 18K સોનાના ભાવ વિશે તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 11,157 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનું 89,256 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,11,570 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ આજે 11,57,000 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો 18K સોનાના 100 ગ્રામના ભાવમાં 3300 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો। તો મિત્રો, બજારનું વલણ જોવા જઈએ તો આજે ફરી એકવાર માહોલ છે તે વધારે તરફી જોવા મળી રહ્યો છે। બજારમાં થોડી ખરીદારીનો માહોલને પગલે આજે થોડો તેજીનો કરંટ જોવા મળી રહ્યો છે। તો અન્ય તરફ એક પ્રકારે ડોલર સામે જે રૂપિયો છે તેમાં થોડી તેજીનો માહોલ જોવા મળ્યો છે। 95 રૂપિયા નજીક પહોંચવા આવેલો રૂપિયો છે તેમાં થોડી તેજીના પગલે આજે બજાર છે તેમાં થોડો સુધારો જોવા મળતા તેની અસર છે તે સીધી માર્કેટ ઉપર જોવા મળી રહી છે અને આના કારણે એક પ્રકારે સોનાની બજારને થોડો સપોર્ટ લેવલ મળ્યો છે। તો આ હિસાબે સોનાની બજારમાં પણ થોડો એવો ઉછાળો જોવા મળ્યો છે। તો આપણે અગાઉ કહ્યું તેમ ડોલર જ્યારે મજબૂત થાય તો આ સંજોગોમાં રૂપિયો છે તે નબળો પડતો હોય છે અને આની સામે સોનાની બજાર છે તેમાં ઘટાડો થતો હોય છે, પરંતુ ખાસ કરીને ડોલર છે તેમાં ઘટાડો થાય, મતલબ કે ડોલર નબળો પડે તો આ સંજોગો દરમિયાન સોનાની બજાર છે તેમાં એક સપોર્ટ લેવલ બનતું હોય છે અને એના પગલે સોનાની બજાર છે તેમાં ઉછાળા તરફી માહોલ બનતો હોય છે। તો તે પ્રકારનું વલણ આજે ડોલર સામે રૂપિયો છે તે થોડો મજબૂત થતા સોનાની બજારમાં થોડી તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે।